નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમદાવાદ જગન્નાથ રથયાત્રાની સાથે યાત્રાધામ ડાકોરમાં પણ 7 જુલાઈના રોજ રથયાત્રા નીકળશે। યાત્રાધામ ડાકોરના પુષ્પ નક્ષત્ર રથયાત્રા નીકળતી હોય છે। આ વર્ષે 252ની રથયાત્રા નીકળનાર છે, ત્યારે મંદિર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો। ભગવાન રણછોડજીના મંદિરેથી સવારે નીકળતી રથયાત્રા 10 કિલોમીટર અંતર કાપી મોડી સાંજે નિજ મંદિર પહોંચેલી હોય છે। આ વચ્ચે રથયાત્રાના રૂટ ઉપર આવતા વિવિધ કુંજમાં રણછોડજી વિરાજતા હોય છે, જ્યાં તેમનું પૂજન થતું હોય છે। રથયાત્રાના મામલે મંદિરમાં સેવક ટ્રસ્ટીઓ મીડિયા સાથે વાત કરી હતી, પરંપરા અને રૂટ અંગેની જાણકારી પણ આપી હતી। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। સેવક ટ્રસ્ટી સેવક ભરત કુમાર કનિયાલાલ। સાહેબ, ડાકોરમાં રથયાત્રા આવી રહી છે, શું છે સમગ્ર આયોજન, કેવી તૈયારીઓ? ડાકોરમાં 252મી રથયાત્રા ઉજવાઈ રહી છે। તમામ રીતે મંદિરે તૈયારીઓ, ચાંદીનો રથ અને પિત્તળનો રથ એમ 2 રથો તૈયાર કરી દીધા છે। પુષ્ય નક્ષત્રમાં અધિવાસન થઈ ગોપાલાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજશે। સાહેબ, કેટલા કિલોમીટર લાંબી રથયાત્રા છે અને આમ જનરલી પુષ્ય નક્ષત્ર રથયાત્રાના બીજે દિવસે આવતું હોય છે, એટલે આ વખતે કઈ તારીખે રથયાત્રા? 7મી તારીખે રથયાત્રા છે, એ દિવસે પુષ્ય નક્ષત્ર છે। 8 થી 10 કિલોમીટરનો આ માર્ગ છે રથયાત્રાનો, અને ઘણા યાત્રિકો ભજન મંડળીઓ સાથે જોડાય છે। અંદર બહારથી વૈષ્ણવો પણ પોતાની ભજન મંડળીઓ લઈને આવે છે। આ દરમિયાન કેટલાક પડાવ હોય છે ભગવાનના? અહીંથી રથ નીકળે એટલે લાલબાગમાં જાય છે, મહાપ્રભુજીની બેઠકે જાય છે, રાધાકુંડ જાય, એવી રીતના આગળ મુખા તલાવડીએ જાય, ગાયોના વાડે જાય, સમાધિએ જાય, કેવડેશ્વર આવે અને લક્ષ્મીજીમાં રહી અને મંદિરમાં પરત આવે છે। ત્યાં ઠાકોરજીની નજર ઉતારી ઈંડી પિંડી કરવામાં આવે છે, અને ત્યાર પછી ઠાકોરજી અંદર બિરાજમાન થાય છે। સાહેબ, આ વખતે કોઈ વિશેષ તૈયારી કે કોઈ વિશેષ આયોજન? વિશેષ આયોજનમાં તો અમારા ટ્રસ્ટીઓએ કર્યું છે કે વૈષ્ણવોને મગ વઘારેલા એનો પ્રસાદ આપવા માટેનું આયોજન કર્યું છે। બાકીનું આયોજન વૈષ્ણવો કરે છે। વૈષ્ણવો મગ, બટાકા પૌવા, બટાકાવાળો બધું જુદું જુદું લાવી અને વૈષ્ણવને રોડ પર આપે છે। ઠંડી છાશ, ઠંડા પાણીનું પણ વિતરણ કરે છે।